લિવ ઇન રિલેશનમાં પ્રેમિકા સાથે રહેતા પ્રેમીએ પ્રેમિકાની લાકડીના ફટકા મારી હત્યા કરી નાખી હતી. ત્યારે આખરે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ આ હત્યારા પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ 3 સંતાનોની માતા હોવા છતાં ફળિયામાં જ રહેતા આ રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. પણ આરોપી રામસિંહ વસાવા અવારનવાર જયાબેનના ચરિત્ર પર શંકા કરી ઝઘડો કરતો હતો. જ્યાં ગઈકાલે પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં રામસિંગે લાકડી વડે જયાબેન પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને હુમલા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ ગંભીર ઇજાના કારણે જયાબેન લોહી લુહાણ હાલતમાં પડી રહ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે બાદમાં પાડોશીઓ અને પરિવારજનો દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા શહેર એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીના સમયમાં જ હત્યારા રામસિંહ વસાવાની ધરપકડ કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.